જય દ્વારકાધીશ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમારે દ્વારકામાં બીજો દિવસ છે, તો અમે જઈએ છીએ ચા નાસ્તો કરવા। દર્શન તો અમે કાલ રાતે જ કર્યા હતા। ભીડ તો જુઓ, કોઈ કહેશો જય દ્વારકાધીશ તો કે નાસ્તો કરવા આવ્યા છો? ફૂલ ટ્રાફિક જામ, જગ્યા જ નહીં ને। તો આપણા પોવા બટાકા આવી જશે અને થેપલા પણ આવી જશે। એનાથી અમારો નાસ્તો ચાલુ જ છે હજુ। અડધા પાછળ બે અડધા ગયા। શું મંગાવ્યું તમે? તો અમે હવે નાસ્તો કરીને હવે જઈએ છીએ બસે। બધા ઠેલા પેલા બસમાં મેકીએ। હવે ત્યાંથી નીકળવાનું હો કોયલા ડુંગર। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો। તમે એ ચશ્મા લેવા ઉભા છો? અક્ષુ તો ચાલ માય કેવા લીધા? અક્ષુ લઈ લે આવા જો આવા માહિના જેવા। તો અમે મારા બિસ્તરા પોટલા લઈ લીધા છે। હવે અમે જઈએ છીએ બસે। ચલો તો અમે દરિયા કિનારે બેસા। ચશ્મા જો તમારો અહીંયા ફોટો શૂટ થાય છે। અહીંયા પણ ફોટો શૂટ થાય હા। જો તમે દ્વારકામાં તો આ બધા સરસ ફોટા પાડ્યા છે ફોટા। ચો ના આવો તમે? એનું નામ કરણ છે। તમે આવશો તમે ફોટા પાડ્યા છે સરસ। એ બધાના ફોટો શૂટ થાય છે। અહીંયા અક્ષુ માહિની મેગી ખાય છે। આ રે અમારી ભોલી બોલ શું કરો તમે? મેગી ખાય છે। અહીંયા અમારા અક્ષુનો ફોટો શૂટ થાય હા। અક્ષુ પેન માહિને ફોટો શૂટ થાય હા। તો હવે અમે દ્વારકાથી નીકળી ગયા છે અને હવે જઈએ છીએ આપણે જો જવાનું છે કોયલા ડુંગર। તો તમે બધા વ્લોગમાં બને રહેજો। હવે તમને મળીએ અમે કોયલા ડુંગર જઈને। અહીંયા કરણ અને અંજલિ બેહા હો, અહીં વિશાલ પ્રિયંકા અને પમિતને બેહા હો અને અહીંયા અમે બેહા। તો અમે રૂક્ષ્મણી માતાના મંદિર દર્શન કરવા હતા। કાલે આવવા નહોતું મળ્યું એટલે આજે આવ્યા છે પહેલા। બોલો દર્શન કર્યા? બધા બહારથી દર્શન કર્યા। અંદર ભીડ હોય એટલે બસમાં મોડું થાય છે એટલે બહારથી દર્શન કરીને હવે જઈએ બસમાં। કાં દર્શન કર્યા? તો ઘરેથી અમારા શિવનો વિડીયો કોલ આવ્યો છે। શિવ રિહાઈ ગયો અમે લાવવાની ને એટલે મારી વાત કરતા પપ્પાને ફાઇનલી અમે હવે કોયલા ડુંગર પહોંચી જશો આશીર્વાદના મંદિરે। હવે જઈએ દર્શન કરવા। હેલો સોનિકા જાનું આપણે ચોકન આવ્યા માહિર બોલ કોયલા ડુંગર। અક્ષુ બોલ જય માતાજી। ચોકન આવ્યા આપણો કોયલા ડુંગર આવ્યા।
છે પહેલા ડુંગર અમારા કુળદેવી હર્ષિદ માતાના દર્શન કરવા. શું કેવું? ઉપર પણ મંદિર છે પણ ઉપર જવા દેતા નહીં અને બીજો રસ્તો પણ એટલે મોડું થાય એવું છે એટલે ઉપર દર્શન કરવા નહીં જઈએ, નીચેથી દર્શન કરી લઈશું. ફાઇનલી અમે દર્શન કરી દીધા છે. અમે કઈ ઠંડુ કરવા ઉભા રહે છીએ. તમે કહો કે આપવા कुल्फी खाइए से हर्षिद माता मंदिर बाजू में है और कुछ हाँ और कुछ 4 ચોકોબાર ખાઈએ છે હવે આપણે જો જવાનું બીજો સોમનાથ હવે સોમનાથ જઈને મળીએ. હા તો અમે દર્શન કરીને અમે જઈએ છીએ અમે બસમાં અને સોમનાથ મળશું બાય બાય સોમનાથ મળશું. અમારે અહીંયા નાસ્તો પાણી ચાલે છે બાબુ. હાય ગાઈસ રેડી અહીંયા નાસ્તો ચાલે. કયા નાસ્તો ચાલુ હા કઈ જગ્યાએ? સોમનાથ. હવે તમને અમે સોમનાથ જઈને મળીએ. તો અહીંયા બસ જમવા માટે ઊભી રાખી હોટલે. અક્ષુ ભૂખ લાગી કે નહીં? લાગી હે ભાઈ. હા તો ભાઈ ખાઈ લઈએ. હા તો ફાઇનલી અમે જમી લીધું છે અને એક નંબર ખાવાનું હતું. શું કેવું? તમે હે ને તે સોમનાથ જતા રસ્તામાં આવો ને કઈ હોટલ શ્રી રામ તો આવો ને તો અહીંયા જમજો તમે. એક નંબર ખાવાનું હતું. અમારે વિડીયો શૂટ કરવાનું રહી ગયું નહીં. હેલો ગાઈસ, અમે એ માધવપુર બીચે ઊભા થઈ ગયા. હા દરિયો જો માધવપુર બીચે આવી ગયા. હા આ રોડ ક્રોસ કરી અમે હવે અંદર જઈશું માધવપુર. તમને આગળનો વિડીયો બતાવીએ. આ જો આ બધી ગાડીઓ એ ઊભી રાખી માધવપુર બીચ ઉપર જાય છે જોવા. વિપુલ આવું લઈને બે આવ્યો નારિયેલ વેકવા. હા તે એવું કહેવાય ચેલામ વેકવાનું હા 50 હા તો આપણે લઈ જઈએ તમે હિસાબ કોથરો ભાઈનો. હા તમારે અક્ષુ હેર તો એટલે બાઇક પર બેસીએ છીએ. આ 4 જણા એક કુંડ પર બેહાતા આ તો માધવપુર બીચથી નીકળીને હવે અમે જઈએ છીએ સોમનાથ. તો ફાઇનલી અમે હવે સોમનાથ આવી જશે અને આ ફોનની બીજી લક્ઝરી મળી ભજન મંડળવાળા. બાબાજી કોઈ કહેશો? દર્શન કરવા જઈએ છીએ બરોબર. હા સોમનાથ આવી ગયા
તો અમે હવે દર્શન કરીને પછી અમે બેહા છે બાલી સાઈડ બધા બેહા. તો અમે દર્શન કરીને અમે જઈએ છીએ બસે. આજે અમારે નાઇટ સોમનાથમાં છે, કાલ સવારે દીવ જવાનું છે. પછી અને જીના આમનું નામ ખબર હોય ને એ કોમેન્ટ કરજો. શું કહેવું કરણ? અને ઇતિહાસ ખબર હોય ને તો એ લખી દેજો યાર નિબંધ પ્રમાણે. અમને તો ખબર હા પણ અમારે કેવું નહીં ને કહું વ્લોગ ને તે કલાકનો થઈ જાય. અમારા સંજીયાનું પાર્સલ હા ને બધું લેવા રિહાઈ કરો. રુદ્ર હાય કહી દે. જે વસ્તુ જોવો ને લેવી જ હોય. ચો દર્શન જેવો થયો. મસ્ત દર્શન છે અમારે. વિડીયો બતાવીએ. તો ફાઇનલી અહીંયા હોટલ રાખી છે, બધાના રૂમ રાખ્યા, અહીંયા બધા વેટિંગમાં બેઠા. તો અહીંયા ક્રિકેટ લવરો ક્રિકેટ જોવા મળ્યા. તો અમે જઈએ છીએ. હવે કઈ મારે જાણ કઈ મારે ત્રીજા મારે ફાઇનલી અમારા હોટલ તો એક નંબર હો. કેવું દેખામાં તો હજુ રૂમ જોઈએ એટલે ખબર પડો. નંબર 1 302 અમે તમારો ના. તો ફાઇનલી રૂમ મળી જશે. રૂમ તો એક નંબર છે ને. તઈ વચ્ચે ફરે. તો અમે જઈએ છીએ એમાં જમવા. શું ખાવાનું વાહિર? શું ખાવાનું બોલો? પનીર. અને તારા શું? ઢોકળા તાર નામ બોલો. તારે શું ખાવાનું? દૂધલા. સારું ચલો બધાનું અલગ અલગ. સારું દૂધલા નહીં ખાવા. આઈએ બબલુ ચલો 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 ધીરે ધીરે. તો ફાઇનલી અમે જમવા ખાવા જઈએ છીએ. તો અમે એ રિક્ષા કરીને અમે એ જમવા આવ્યા હતા. એ ખાણીપીણીનું બજાર ભરાય છે. પહેલી વાર આવ્યા અમે જોઈએ હવે. ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ, ઢોસા. અહીંયા બધું જમવાનું મળશે. પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન. હોટલમાં જાઓ એના કરતાં અહીં આવજો. બરાબર. તમે શું ખાશો? બહાર જ સારું લે અંદર કરતી. અંદર એસી વાળા બી રૂમ છે હોલ. બાય સારું. તો ફાઇનલી મેં મૈસૂર ઢોસો મંગાવ્યો. પહેલી વાર કરશું જોઈએ જેવો છે. અક્ષુનો પ્લેન કરશું. તો અમે જમીને એ ફરીએ છીએ. શોપિંગનું છે અહીંયા. તો હવે અમે જમીને અમે જઈએ છીએ રૂમ ઉપર. હવે અમારા બ્લોગનું એન્ડ કરીએ. બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ કે. હા મહાદેવ.